હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મોરૈયાની ખીર. આને મોરૈયો પણ કહેવામાં આવે છે અને સામો પણ કહેવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. અહીંયા મેં 1 વાટકી મોરૈયો લીધો છે. તેને મોટા વાસણમાં એડ કરીને બે થી 3 પાણીએ સાફ કરીને ધોઈ લઈએ. હવે મોરૈયાને આપણે ધોઈને સાફ કરી લીધો છે. હવે તેમાં મોરૈયો ડૂબે એટલું પાણી નાખીને અડધો કલાક માટે પલળવા દઈએ. અડધો કલાક થઈ ગયો છે અને મોરૈયો આપણો સરસ મજાનો પલળી ગયો છે. તો પહેલામાં 1/2 લીટર દૂધ એડ કરીએ. દૂધને ગરમ થવા દેવાનું. તો હવે દૂધ ગરમ થઈ ગયું છે. તો આપણે મોરૈયો પલાળીને રાખ્યો તો તેને પાણી સાથે દૂધમાં એડ કરી દઈએ. હવે તેને સારી રીતના મિક્સ કરીને દૂધમાં પાકવા દઈએ. 4 મિનિટ જેટલો સમય થશે એટલે આ ઘાટું થવા લાગશે. તો આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. તો આ રીતના મોરૈયાને તમે હાથમાં લઈને ચેક કરો તો આ સરસ એવો પાકી ગયો છે. તેમાં પોણી વાટકી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈએ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો. હવે ખાંડ નાખીને થોડી વાર આને પાકવા દઈએ. હવે તેમાં 1 ચમચી એલચીનો પાવડર નાખીને મિક્સ કરી લઈએ. આ રીતના સરસ થઈ જશે ખીર ઘાટી. હવે ગેસ બંધ કરીને તેને નીચે ઉતારી લઈએ. ખીરને આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈએ. ની ઉપર કાપેલી બદામ, કાપેલા પિસ્તા, અને કાપેલા કાજુના ટુકડા એડ કરી દઈએ. તો તૈયાર છે આ મોરૈયાની ખીર. મોરૈયાની ખીર ઋષિ પંચમી પર જરૂર બનાવજો. તમને આ મોરૈયાની ખીર કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.